થોડા દિવસ અગાઉ કડીમાંથી ખ્યાતિકાંડ નામનો એક કૌભાંડ બહાર આવ્યો કે જેમાં પીએમજેવાયમાંથી ફંડ લેવા માટે જે હોસ્પિટલના અધિકારીઓ છે તેમના દ્વારા એક કાવતરું રચવામાં આવ્યું કે જેમાં લોકોની ફેક એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી। એન્જિયોપ્લાસ્ટી તેઓને જરૂર નથી છતાં પણ કરવામાં આવી અને ત્યારબાદ તે લોકોએ પોતાના જીવ ગુમાવી દીધા છે અને પરંતુ તેનો ફાયદો અધિકારીઓ જે હોસ્પિટલના અધિકારીઓ છે તેમને થયો કારણ કે તેઓ બધાએ જે સર્જરી કરાવી હતી તે પીએમજેવાય કાર્ડમાંથી કરાવી હતી, આયુષ્યમાન કાર્ડમાંથી કરાવી હતી, જેના પૈસા ગવર્મેન્ટ પાસેથી સીધા જે અધિકારીઓ છે હોસ્પિટલના તેમના પાસે આવી ગયા હતા। ત્યારે જ્યારે આ કૌભાંડ બહાર આવ્યો ત્યારે સમગ્ર જે ગુજરાતની જે રાજકારણ હતું તે ગરમાઈ ગયું હતું। અલગ અલગ આરોપીઓની ધરપકડ કરવામાં આવી ત્યારે મુખ્ય આરોપી જે છે ખ્યાતિકાંડનો કાર્તિક પટેલ તે દિવસથી જ ગાયબ થઈ ગયો હતો એવું સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે તે ઓસ્ટ્રેલિયામાં જઈને બેઠો હતો। ત્યારે હવે ખ્યાતિકાંડનો જે આ મુખ્ય આરોપી છે કાર્તિક પટેલ તેની ધરપકડ કરવામાં આવી છે। મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પરથી તે ઝડપાયો છે। હવે જે નવે નવ આરોપી છે તે પોલીસના શકંજામાં આવી ચૂક્યા છે। તપાસમાં હવે નવા ખુલાસા થઈ શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કારણ કે નવે નવ આરોપીઓ હવે પોલીસના શકંજામાં છે। ત્યારે કોના ઉપર તેમનો હાથ હતો, કઈ રીતે તેઓ આ કૌભાંડ આચરતા હતા તે સમગ્ર મામલે હવે જે ખુલાસાઓ જે છે તે થઈ શકે છે। છેલ્લા ઘણા સમયથી કાર્તિક પટેલ ફરાર હતો તેવું માનવામાં આવે છે કે તે ઓસ્ટ્રેલિયામાં જઈને બેઠો હતો। ત્યારે આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે તબક્કાવાર 8 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। ત્યારે હવે નવમો જે આરોપી છે કાર્તિક પટેલ તેની પણ ગઈકાલે મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે।